તો મિત્રો હું છું તમારો સુનિલ દેશી કલાકાર અને સરસ મજાનું રોહિત ઠાકોરનું શોર્ટ ફિલ્મ આવી ગયું છે દશામાનું યુટ્યુબ ઉપર. તો એ સરસ મજાનું શોર્ટ ફિલ્મ જોવા માટે તમારે નીચે બાયોમાં મેં લિંક આપેલી છે, એટલે ડિસ્ક્રિપ્શનમાં જાશો તો રોહિત ઠાકોર મૂવી અથવા તો શોર્ટ ફિલ્મનું નામ લખેલું હશે અને નીચે લિંક બ્લુ કલરની હશે. તો ત્યાં તમે ક્લિક કરો અને એ મૂવી જોઈ શકો છો. અને આ મૂવીના બિહાઇન્ડ ધ સીન બરાબર BTS માટેનો એક વ્લોગ છે. તો આ શૂટિંગ કઈ રીતે કર્યું એ જાણવા માટે મારા જોડે બન્યા રહો. તો ચલો. તો મિત્રો જોઈ શકો છો રોહિતભાઈની એન્ટ્રીનો સીન અહીંયા એક પતી ગયો છે અને હવે એમના જે દોસ્તાર છે જેમને થોડો નેગેટિવ રોલ પણ કર્યો છે એમની એન્ટ્રીનો સીન છે, તમે જોઈ શકો છો. આ રીતે એમનું શૂટિંગ થયું હતું સરસ મજાનું. અને આના પછી મારો સીન હતો, એટલે પછી હું મારા કપડાં બદલવા માટે રૂમમાં જઈશ. ઓકે. તો મિત્રો વિલનના રોલ માટે તૈયાર થઈ ગયા છે. ચેન્જિંગ રૂમ છે આ રહ્યું આપણું. તો હવે થોડી હેરસ્ટાઈલ બદલી લઈએ બરાબર, પછી જોઈએ આપણે કેવા લાગીએ છીએ. તો મિત્રો હું કપડાં ચેન્જ કરીને આવતો રહ્યો હતો અને પંકજભાઈ અમારા જે કેમેરામેન છે પંકજભાઈ વાઘેલા અને રોહિતભાઈને મેં ડિસ્કસ કરીને પૂછ્યું મેં કે આ રીતે જે હેરસ્ટાઈલ છે એવી રાખું, આડી પાથી રાખું કે આગળ વાળ રાઈ દઉં. તો રોહિતભાઈએ અમને કીધું કે જેમ સેમ રહેવા દો, રેડી જ લાગે છે. એટલે પછી મેં આ જ હેરસ્ટાઈલ રાખી છે અને આગળ બન્યા રહો. આપણે જોઈએ શૂટિંગ કેવી રીતે ચાલે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા જોરદાર રીતે ડાયલોગબાજી થઈ રહી છે. અને આ જ વસ્તુ રિપીટમાં જો સારા સીન ના આવે તો 10 વખત કરવું પડે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘોંઘાટ બી છે અને હવાનો અવાજ પણ આવી રહ્યો છે. એટલે આને આટલું ફિલ્મ આવ્યા પછી પણ સ્ટુડિયોમાં જઈને અલગથી ડબિંગ કરવું પડે મિત્રો. આટલી બધી એક શોર્ટ ફિલ્મો પાછળ મહેનત હોય છે. સચિન, આ શું બોલે છે તું? મારા જીવ કરતા પણ તારા પર મેં વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસઘાત કર્યો. બસ હવે આ રોવા ધોવાનું નાટક બંધ કર. અને હા, આ ભાઈબંધી ગઈ પાડવા. આ જમાનામાં કોઈ કોઈનું નથી. અને હા, આ જમીન મારી છે ને મારી જ છે. સચિન, આવું ના કર્યા. આ જમીન મારા બાપ દાદાના પરસેવાની કમાણી છે. હું એના વગર નહીં રહી શકું સચિન. આ જમીન પર હવે મારું રાજ છે. તું નીકળ અહીંયાથી, નહીં તો તારી હાલત બગાડી નાખીશ. તો મિત્રો તમે જોઈ શકો છો આગળનું શૂટિંગનું સેક્શન પતી ગયું છે ને હવે આગળની સ્ક્રિપ્ટ રોહિતભાઈ વાંચી રહ્યા છે, મોઢે કરી રહ્યા છે. કારણ કે એમની જોડે ટાઈમ હોતો નહીં, પ્રોગ્રામો અને બધું ઘણું બધું રેકોર્ડિંગો ચાલતા હોય છે. તો અત્યારે મોઢે કરી રહ્યા છે ને પછી એમનો રોલ કરશે. તો મિત્રો આ બધા છે ક્રૂ મેમ્બર જે શૂટિંગમાં રોલ ભજવે છે બરાબર. કોઈ સપોર્ટ કરે છે. હાય કરો, હવે બાય કરો. આવજો, ટાટા, બાય બાય. આ ભાઈને કદાચ ઓળખતા હશો, રોહિતભાઈનું એક ગીત આવ્યું હતું, જબરો દગો મળ્યો. જોરદાર દગો મળ્યો. એ ભાઈ છે. આમની ઇન્સ્ટા આઈડી બી નીચે ફોલો કરી દઉં. સચિનભાઈ શું નામ? સચિનભાઈ રાવર ઓફિશિયલ. ઓકે ચલો. ઠાકોર કુળનો દીકરો કરીને જે આ શોર્ટ ફિલ્મની અંદર જ્યાં ગીત વાયરલ થયું છે અને ઇન્સ્ટામાં બૂમ પડાઈ રહ્યું છે એ વખતેનો આ સીન છે. આ નેડિયામાંથી રોહિતભાઈ દોડીને આવે છે. આજે તો સ્પીડમાં. તો મિત્રો તમે જોઈ શકો છો હવે મારી એન્ટ્રી થશે. હિરોઈન જઈ રહી છે ભાતું લઈને રોહિતભાઈ માટે અને હવે હું એમની છેડખાની કરીશ. તો મિત્રો ખૂબ મહેનત કરી છે આ રોલ માટે પણ મેં, અને રોહિતભાઈએ આપણને ચાન્સ આપ્યો છે, પંકજભાઈએ પણ ચાન્સ આપ્યો છે. તો આપણે દબાઈને એક્ટિંગ કરી છે. તમારા આ જે એક્ટિવિટી ગભરાતું નહીં, ચારનો હોર્ન મારે છે. આ કાળુની ગાડી જતી હોય ને તો આવા જે રસ્તો આપી દે. તું શું હેડી જાય છે? ઉતરો ફટાફટ ઉતરો. ચલો ચલો. એ છોડી સંભળાતું નહીં.
આ કાળુની ગાડી નીકળે ને તો હવા જે રસ્તો આલી દેશે અને તને સંભળાતું નહીં. અરે ભાઈ ભૂલ થઈ ગઈ ઊંચા. પકડો. એમને એમ સનો જવા દો. આવી ગુલાબની પાખડી જેવું રૂપ એમને એમ સનો જવા દઉં. ઓકે કટ નહીં. ઓકે કટ. એટલે ઉધીનું છે ને. હા ના ના આખો ડાયલોગ ઊંધી. રોલ રોલિંગ એક્શન. આવો આવો ચાલો. એમને એમ સનો જવા દઉં. આવું ગુલાબની પાખડી જેવું રૂપ મેં આખા ગામમાં ચોય જોયું નહીં. મને મહેરબાની કરીને છોડી દો. છોડાય નહીં જવા દઉં. કોઈ રોહિત બોહિત નહીં આવે. રોહિત અરે કોઈ નહીં ઓભળે આ ખેતર. આવો લે પકડો. ઉતરો દોડો. હપ. બોલાવો પાછળ. ચલો એ. દોડો. કોઈ રોહિત બોહિત નહીં આવે. રોહિત પેલા બોલો તો ખરા તો જો પાડો. ચલો એ. એ જો ઉભા રહો. ઉભા રહે. ઓકે કટ. ઉપર પાછળ મજા આવે. રોલિંગ એક્શન. ઉભા ના થતો ઊંઘી જ રહેજો. જા ભાઈ તારો વરડ. બરાબર 1 બાય 1 આવ. પેલો કપાઈ ગયો ભાઈ. વાહ બસ ઊંઘી જ રહેજો. આવ જા. ડાયલોગ કોમેડી. શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં. માર. ના ના બસ શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં. મારો. બસ ઉભો રહેજો. ઉભો જ રહેજે. પેલા શરીરમાં લોહી બનાય પછી મારા જોડે લડવાય. સમજો? બસ ઊંઘી જ જજે. એ કાળુ બોલ હવે તને ક્યાં આવો નજીક આવો બંને. ઓકે કટ. કાળુ બોલ હવે તને ક્યાં મારે જાઓ બસ. હવે આવો પાછા આવો. બહુ લેવા એક્શન. એ કાળુ ઊભી પૂંછડીએ નાહ્યું ને જા. ઓકે. નમસ્કાર તમામ મારા ચાહક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને જણાવું કે દશામાના વ્રત આવી રહ્યા છે તો અમારા ભાઈ સારા એવા સિંગર અમારે સુનિલ દેશી કલાકાર એમનું જોરદાર સોંગ ઓરે મારી દશામાં કાળી ગાડી લાણી તો આ સોંગ વિડીયો સોંગ આવી ગયું છે તો બધા અચૂકથી નિહાળજો અને બને તો શેર લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી જય બાબા. તો મિત્રો અમારી શૂટિંગ પતી ગઈ છે અને મેં ઘોડા સાથે એક સરસ મજાની સેલ્ફી લઈ લીધી છે અને હવે રૂમમાં ઉપર આવી ગયા છીએ અને રોહિતભાઈ અને સચિનભાઈ ને બધા ડિસ્કસ કરી રહ્યા છે હવે સ્ટોરીને કઈ રીતે આગળ હેડાડીએ અને કયો ટેક પહેલાં લઈએ. તો બન્યા રહો બ્લોગમાં. હા ભાઈ પોણી લાવજે અમારા કપિલભાઈ આવી ગયા છે છેક ચાંદખેડાથી ચુંડાલથી શૂટિંગ જોવા રોહિતભાઈને મળવા. તો ફ્રી પડે રોહિતભાઈ એટલે એમને મળાવીએ. સચિન બસ ખાલી આગળ ના એવું નહીં. તો મિત્રો રોહિતભાઈ ને અમે બધા જોડે બેસીને જમી લીધું અને પછી મારો રોલ નહોતો અને મારી સાથે મારા મિત્ર આવ્યા હતા તો પછી અમે નીકળી ગયા.
તો મિત્રો થોડા દિવસ પછી ફાઇનલ એડિટમાં અમે ડબિંગ કરવા માટે આવી ગયા છે. તો બીજા બધા આર્ટિસ્ટોએ ડબિંગ કરી દીધું છે અને અમુક લોકોનું બાકી છે, બરાબર. તો અમુક લોકોનું ડબિંગ થઈ રહ્યું છે અને હું જોઈ રહ્યો છે કે કઈ રીતે આ ડબિંગ થઈ રહ્યું છે. તો મિત્રો હવે સીધું મારું ડબિંગ આવશે, તો જોઈ લો કઈ રીતે ડબિંગ થાય છે. તો મિત્રો ડબિંગ માટે મારી ક્લિપ નીકળતા હતા ત્યાં સુધી મેં થોડી કલરબાજી કરી નાખી કે સ્ટોરી મૂકીશ, પણ ખરેખર મેં સ્ટોરી મૂકી જ નથી. તો મિત્રો અમને એક માઇક અને હેડફોન આપવામાં આવવાના સામે સ્ક્રીન ઉપર ડાયલોગ ડિલિવરી ચાલતી હોય અથવા તો વિડીયો પ્લે થતો હોય તો એમાં જોઈને એ પ્રમાણે બોલવાનું હોય. તો મિત્રો ક્યારનો હું ઊભો છું પણ મારો નંબર નહીં આવતો, ડાયલોગ નહીં આવતો. હવે અમને કોણ સમજાવે કે આના પછી મારે અમિતાભ બચ્ચન જોડે ડબિંગ કરવા જવાનું છે અને મારી ફ્લાઇટ મિસ થઈ જશે તો કરોડોનું નુકસાન થઈ જશે. આવ્યો મારો ડાયલોગ આવ્યો. જો હો, તું એક અને અમે 4, કશું કોમમાં નહીં આવે તારી આ દાંતેડાની ધાર. તો મિત્રો અમે ડબિંગ કરવા આવ્યા હતા. ફાઇનલી થઈ ગયું ડબિંગ, મસ્ત ડબિંગ થઈ ગયું. આ ભાઈએ મને શીખવાડ્યું ડબિંગ કરતા. આવડે જ છે, અમને ડબિંગ કરતા આવડે છે. રોહિતભાઈ કહી દો ને, વ્લોગને લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે. તો શૂટિંગ તો પૂરું થઈ ગયું. અત્યારે મેં ડબિંગમાં આવી ગયા છે આરો સ્ટુડિયોમાં. મારા ભાઈએ જોરદાર ડબિંગ કર્યું ગુંડાનું. સારું બોલ, હવે તને ક્યાં મારું? હું મારા બહેરાની માર ખાઈ લઈશ, તમારે નહીં મારું. નમસ્કાર મિત્રો, હું છું તમારો સુનિલ દેશી કલાકાર અને આમને તો આખું ગોમ ઓળખે છે, બરાબર. તો દશામાની સરસ મજાની શોર્ટ ફિલ્મ આવી ગઈ છે રામાધણી ઓફિશિયલ રોહિતભાઈની ચેનલ ઉપર. તો દશામાના નોરતા ચાલુ થઈ ગયા છે. તો બધા દોસ્તોને નમ્ર વિનંતી છે કે ચેનલ ઉપર જાય અને સરસ મજાની આ શોર્ટ ફિલ્મ જોવે. આની અંદર રોહિતભાઈએ સરસ મજાનું કામ કર્યું છે. વિલનનો રોલ અમારા સુનિલભાઈ દેશી કલાકારે કર્યો હો. એમાં પેલો કાળું ડાયલોગ છે, કાળું કાળું હવે તને ક્યાં મારું. આવી જોરદાર ફાઇટ તમે જોઈ નહીં હોય, ફટાફટ જાઓ અને નીચે લિંક આપેલી છે ત્યાં જઈને જોઈ આવો.